કૃષ્ણ વાસુદેવ. આજે આટલી વહેલી નોકરીએ જાય છે? નોકરી નહીં, જોબ પર. શું કહેવાય? હાઈ પોપ પર. બસ પોપ. તમને ખબર પડે છે પોપ એટલે શું થાય? તે જ તો કીધું કે નોકરી એટલે પોપ. પોપ એટલે ડિસ્કસ્ટિંગ. જો હા બધું મૂકી દો ને પેલા છે ને મારા પગ દબાવો. પગ? હા, તને પગ દુખે છે તો પણ વેલા ન બોલાય. આ હવે તાર નોકરીએ જવાનું ટાણું થઈ ગયું. અત્યારે તું મને એવું કહે છે આવા નાવા ગાંડા જેવા કામ કરતી હોય તું. હું ગાંડા જેવા કામ કરું છું ખરેખર? હારું હાલ, તું નહીં હું કરું છું બસ. હા હવે બરાબર બોલ્યા ને. એમાંય તે હું આજે વહેલી છું કે નહીં એટલે મેં વિચાર્યું હતું કે થોડીક વહેલી છું ને તો અડધી કલાક તમારી પાસે પગ દબાવડાવીને જઈશ. પણ તે મને કીધું હોત તો હું તારા ઓવડામાં ન આવી જાત. આવીને નાવી રહી. તું છે ને હાવ મારી નનકી બેન રહી કે નહીં માયા એના જેવી જ છો. એ હાવ આવું જ કરતી હોય. બરોબર છે, સાચી વાત છે તમારી. હું તો તમારી નાની બેન છું પણ ક્યારે તમને એવું ન થાય કે હું તમારી બેઇજ્જતી કરું છું, તમારું માન સન્માન નથી જાળવતી? હે ભગવાન, આ તને કોણ સમજાવે? શું થયું? હાથ દબાવો. શું થયું? ઠીક તેમ બોલ ને, મને કેમ ખબર પડે? હું તને એમ કહેતી હતી કે તું છે ને હાવ ગાંડી જ છો. મને ગાંડી છું લે પાછ તમે ડોરા બહુ કાઢી જા તાત્કાલિક. મને શું કામ એવું લાગે કે તું હે ને મારું માન સન્માન નથી રાખતી? એમાં શું થઈ ગયું ભૂંડો? જેવી મારી નાની બેન એવી તું. એનું નામ માયા ને તારું નામ દામિની. આટલો જ ફરક છે તમારા બેયમાં. મને નહોતી ખબર કે તમારી નાની બેન પણ તમારી સાથે આવી જ રીતે વાત કરે છે. લે એ તો તાર કરતા ભૂંડી રીતે વાત કરે. અંબે બાંધતી ને તો કેવા ઝંટિયા ઝાલીને બાંધતી. મારા બા ને બાપુજી બે સોડા વાવે ને તોય સૂટ્યું ન પડતી એવી બાંધતી. ક્યારેક ટ્રાય કરીશ હું પણ. એવું કરશું? હા તે હારું, તું મને કહી છે. તું જે દી કહીશ ને તે દી આપણે કરશું એવું. હું કરીશ, તમે ખાલી જોયા કરજો. તમારા જટિયા હું ચાલીશ, તમારા હાથ હું મવડીશ. લે તે હું એમ કે મૂકી દઉં એમ નથી. હું તાર જેમ જ છું. અમાર માયા રહી ને એના વાળ હાવ ખરી જતા. હું એવા ઝંટિયા ઝાલતી એના. અને તમારી નાની બેન હતી ને, તમે મને નાની બેન સમજો છો પણ હું તમને મોટી બેન નથી સમજતી. એનું શું? કેમ નથી સમજતી? મારે નથી સમજવા. મારી મોટી બેન તું ક્યાંથી સમજ? હું તાર જેઠાણી રહી કે નહીં? હારું બસ, હું તને બેન સમજીશ, તું મને જેઠાણી સમજશે. હું તમને કાંઈ જ નથી સમજતી. કારણ કે આવા લોકો સાથે છે ને વાત કરવી ને એ પણ મારા માટે ટાઈમ પાસ છે. આવું કાં બોલસ? તને નથી ગમતી? બિલકુલ નહીં. વેશ જોયો છો તમે તમારો? આખો દિવસ ગાંડાની જેમ ઘરના કામ કર્યા કરો છો. નહીં બોલવાની ભાન, કોની સામે શું બોલવું શું નહીં. સે આખો દી કરવું. હું છે ને આવા લોકોની સાથે વાત કરવું બિલકુલ ના ગમે. તું મને તાર બેન નથી માનતી? નહીં તો હું માનશો? સાચું કહું? સાચું જ કહેજે, ખોટું નહીં. ઠીક છે, ખોટું તો નહીં લાગે ને? લાગશે ને તો ઘડીક રોઈ લઈશ, બીજું તો શું. વેરી ગુડ. હું છે ને તમને મારી પર્સનલ નોકરાણી સમજુ છું. પર્સનલ એટલે? પર્સનલ એટલે કે કોઈ એવો વ્યક્તિ હોય જે આપણો પોતાનો હોય, જે આપણે એકનું જ કામ કર્યા કરે. એટલે તું મને તારી નોકરાણી ગણીશું? હા તો નહીં પ્લીઝ નો કરતા. નહીં, ચૂપ. મને તો એમ હતું કે તું મને તારી બેન માનશો એટલે હું હંધુય કામ તારું કરી દેતી હતી. પણ તું તો હું કીધું નોકરાણી. પર્સનલ એવું મને તું નોકરાણી કહેશ? એકવાર બોલો તો ખરા. પર્સનલ. મારે નથી બોલવું. બોલો ને, મને મજા આવશે. મને બહુ જ ખોટું લાગ્યું દામિની. હું તને કેટલું માનતી હતી. હું આખા ગામમાં હંધાઈને કહેતી કે મારી દેરાણી છે ને તો કેટલું બધું કમાય. હા તો કમાવું જ છું ને, એમાં ખોટી વાત ક્યાં છે? કમાવા તો જાવ જ છું ને. પણ તું હારી નથી, બહુ જ ભૂંડી છો. તો શું કરશો તમે મને કહો? આ બે પલપલિયા પાડ્યા સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો છે? આજે બાને વાત કરી દઈશ કે બાપ આરે નહીં મને નોકરાણી કહેતી હતી. તું જોજે તને બહુ ખીજવાશે. ભાભી હું તો મજાક કરું છું.
મજાક બા સુધી શું તમે પહોંચી ગયા? આવી મજાક કરતી ને બીજી વાર જો મને ન ગમે એવું કોઈ કહે. હવે નહીં કરને આવી મજાક. બિલકુલ નહીં. તો વાંધો નહીં. તો નહીં કહું બાને હું. હા એમ. હારું જા, ઘર મોડું થતું હોય છે કા? હા. મજાક જ કરતી હશે ને. બિચારી હારી છે, એ તું મજાક જ કરતી હશે. દેવીન ક્યાં રહી ગયા? હજુ આમનું ઇન્ટરવ્યુ નહીં પત્યું હોય. હે ભગવાન, આવી ગયા? શું કીધું? થઈ ગઈ વાત બધી? જો હું આવી નોકરી નહીં કરી શકું. આવી નોકરી એટલે શું બોલો છો? બોસે શું કહ્યું એ મને કહો પહેલા. પ્યુનની નોકરી આપે છે. તો શું તો? હા તો શું થઈ ગયું? નોકરી તો આપે છે ને. એટલે હું પ્યુનની નોકરી કરું હવે? કેમ? તમે રાજા મહારાજાના દીકરા છો કે તમે પીયુની નોકરી ન કરી શકો? અરે તું અહીંયા આ આખી ઓફિસ સંભાળે અને એ જ કંપનીમાં હું પ્યુનની નોકરી કરું. તો શું થઈ ગયું? આ તમે જ કહેતા હોય છો ને કે કોઈ કામ નાનું નથી હોતું. અને મને તો છે ને હું એટલી આમથી હતી ને ત્યારથી શીખવાડવામાં આવ્યું છે કે દુનિયામાં છે ને કોઈ પણ કામ નાનું નથી હોતું. બધા જ કામ કરી લેવા જોઈએ. કોઈ પણ કામ નાનું નથી હોતું એ વાત બરાબર છે, પણ પોસ્ટની પણ કઈ વાત હોય છે. પોસ્ટ? આ એટલા સમયથી ઘરે નવરા બેઠા હતા ત્યારે તમને ન ખબર પડી? જુઓ, અત્યારે ઘરમાં પૈસા આવે ને એ વધારે મહત્વનું છે. કેટલી સેલેરી કીધી? 7,000. બસ તો પછી આ સાવ નવરા બેસવું ઘરે એના કરતા તો મહિને 7,000 આવે. શું ખોટા છે? જો હું બીજી કોઈક નોકરી કરી લઈશ. ઓપ્શન બી છે તમારી પાસે? છે કોઈ નોકરી જે તમને આપી શકે? નથી. તો પછી તો અત્યારે કરી લો ને. બીજી નોકરી મળી જાય તો છોડી દેજો આ નોકરી. અને રહી વાત મારા હોદ્દાની, તો મારામાં એટલી આવડત છે, એટલી એબિલિટી છે કે હું આખી ઓફિસ સંભાળી શકું. તો તારી એટલી એબિલિટી છે, આટલા સમયથી તું આ ઓફિસમાં કામ કરે છે, તો પછી તારી વેલ્યુ હોવી જોઈએ ને. તારી વેલ્યુના લીધે પણ મને કોઈક સારી પોસ્ટ આપી શકે ને તારા બોસ? આપી શકે ને, પણ હવે એમને લાગ્યું હશે કે તમારામાં એટલી એબિલિટી નથી એટલે ન પણ આપે. સરસ. પોતાની એબિલિટીની કોઈ વેલ્યુ નથી એમ નહીં કે? જો બહુ વધારે બોલી રહ્યા છો તમે. આ મારી ઓફિસ છે, મારી જ ઓફિસમાં આવીને મને સંભળાવવાની જરૂર નથી. એટલે જ તો કહું છું કે મારે દરરોજ સાંભળવું પડે અને દરરોજ તને સંભળાવવું પડે અને દરરોજ મારે નીચા જેવું જોવા થાય ને એની કરતાં મારે જોબ જ નથી કરવી. જોબ તો કરવી જ પડશે. તમે શું, તમારા મમ્મી પણ આવશે. ગોપી વહુ, હા શું થયું કોને? તને? મને તો કાંઈ નથી થયું. કેમ? જો જુઠ્ઠું નહીં બોલો. આ તારું મોઢું આમ કેમ આવું પડી ગયું છે? હા કંઈ નથી થયું બાપ. મને હું કામ ને કાંઈ થાય? તમારા જેવા હા હોમન મહિલા હોય તો મને કાંઈ થાય? કોઈ દી ન થાય. દામિનીએ કંઈ કહ્યું તને? બા એટલા હોશિયાર કેમ છે? હે દામિની? હા, એ તો ગઈ ને, ક્યારે નીકળી ગઈ નોકરીએ જવા. પણ એણે તને કંઈ કહ્યું? કેમ બાપ, શું થયું છે? જય શ્રી કૃષ્ણ. હા, શું વાત છે? આ જો ને સવારથી એનું મોઢું આવી રીતે પડેલું છે. શું કીધું? દામિની બાબે તને શું કીધું? પર્સનલ એટલે શું? પર્સનલ એટલે ખાનગી. ખાનગી એટલે? ખાનગી એટલે મતલબ કે સૌથી વધારે નજીક જે આપણું પોતાનું હોય તે. તો વાંધો નહીં હાઈશ. હું નજીકની નોકરાણી તો નોકરાણી, પણ નજીકની તો સૌ ને. ભલે પણ તોય એમણે એવું કીધું, દામિની એવું કીધું કે પર્સનલ નોકરાણી સૌ. શું પર્સનલ નોકરાણી કહે છે બા આપણા ઘરમાં? એટલે એમ નહીં, એ તો મજાકમાં કહેતા હતા. શેનો મજાક? આવો મજાક ઘરમાં કરાતો હશે? અરે બા તમે સાફ શબ્દોમાં સમજાવી દેજો. આવું મારી પત્નીને ના કે. અરે ઓછું ભણેલી ગણેલી છે મારી પત્ની, તો શું કોઈ પણ આવીને કંઈ પણ કહીને ચાલ્યું જશે? લી તું શાંતિ રાખ, શાંતિ રાખ. મને પણ હમણાં જ ખબર પડી ને. અરે તું ટેન્શન નહીં કર ને. એ આવે ને એટલે હું કહું છું એને. આવી રીતે થોડું હોય કંઈ. અમારી આટલી સરસ વહુને કંઈ નોકરાણી થોડી કહેવાની હોય? કેમ એ ઘરનું બધું કામ કરે છે એટલે નોકરાણી થઈ ગઈ?
અને તું કેમ આ બધી વસ્તુઓ સાંભળી લે છે? પણ તમે બે સમજતા નથી. એ તો બહુ જ સારી છે. અરે બહુ એટલે બહુ સારી. પણ મજાક કરતી હતી એવડી. એણે મને કીધું પછી કે હું તો રમત કરતી હતી એમ. નહીં કરવાનો ને આવો મજાક. શું કામ ને તારી સાથે જ આવા બધા મજાક કરતા ફરે છે? પણ ભલે ને કરતી. તમને શું વાંધો છે? અમાર બે દેરાણી જેઠાણી તમારે નહીં બોલવાનું. શું કામ ના બોલું? હસબન્ડ છું તારો. અને બા, આ થોડા ઘણા રૂપિયા શું કમાઈ લે છે? મતલબ કે જાણું છું કે મારી સમો વડિયા છે. આ જેટલો પગાર મારો છે એટલો એ પણ ઘરમાં લઈને આવે છે. તો શું મારી પત્ની આવા બધા શબ્દો સાંભળવા આવી છે ઘરમાં? તમારા જેટલો પગાર છે એમનો? મેં તમારો પગાર જોયો તો એકવાર તમે લાવ્યા હતા પૈસા. કેટલા બધા હતા એ તો. એટલું બધું ઈ કમાય છે? જોયું? આ બિચારી આટલી ભોળી છે અને આની સામે પેલી ચાલાકી વાપરે છે. એવું કયો મને બા એમને કયો ને. બિચારી કાંઈ નથી કરતી. હું કર્યું એણે? ગોપી, તું કેમ આટલી બધી ભોળી છે? તને કેમ કઈ વસ્તુમાં ખબર નથી પડતી? એ તને આમ આમ મજાકમાં કરીને ઘણું બધું કહી જાય છે. તું છે ને હવે એને સામે જવાબ આપતા શીખ. તારે પણ કહેવાનું કે હું તમને મજાકમાં જ કહું છું. એવું તું ક્યારે શીખીશ? આ છોડો ની બધું. મારે નથી શીખવું. હું તમારા હાટુ છે ને એક મસ્ત વસ્તુ બનાવવાની છું આજ. હું કહીશ નહીં તમને. તમે આવો ને રહોડામાં. રસોડામાં શું? રસોડામાં શું કામ છે? ખરેખર મારી લેંગ્વેજ પણ હવે ચેન્જ થઈ ગઈ છે આ ઘરમાં. સોરી, એમાં તારો કઈ વાંક નથી, પણ મારો માઇન્ડ. સારું, તમે રસોડામાં આવજો. હું તમારા હાટુ કંઈક બનાવશું. હા, સમજાવજો બા. હા, નાની બહુને સમજાવજો ઘરમાં કંઈક તમે. હું સમજાવું છું એને, તું એનું ટેન્શન નહીં કર. જા, તને બોલાવે છે ને ગોપી વહુ રસોડામાં, કંઈ કામ હશે તને કહેવાનું હશે. જા તું, હા, હું કહીશ એને. દેવ, શું થયું? કેમ આમ અહીંયા એકલો બેઠો છે ને આમ બબડ કરે છે? અહીંયા ના બેસાય. હું એમ નથી કહેતી, પણ બબડે છે શેનું? શું થયું છે તને? કાંઈ નથી થયું. અરે હા, તું કંઈક ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો ને? હા. તો શું થયું એમાં? આપી આવ્યો ને. હા, તો તને મળી ગઈ નોકરી? એ જરૂરી છે ઇન્ટરવ્યુ આપવા ગયો એટલે નોકરી લઈને જ આવું? નથી મળી નોકરી. નોકરી નથી મળી તને? પણ તું તો દામિનીની ઓફિસમાં જ ગયો હતો ને? તો દામિનીની તો ત્યાં ઓળખાણ છે, તો પણ તને નહીં મળી? એટલે જ તો ન મળી. આ દામિનીની ઓળખાણ છે ને એટલે જ જોબ ન મળી મને. સાચું બોલજે તું. ખરેખર તને નથી મળી કે તારે કરવી નથી? અરે ન મળી જોબ મને. જો દામિની આવીને મને કહે અથવા તો હું ફોન કરીને એને પૂછી લઉં એ પહેલા તું મને કહી દે કે શું થયું છે. અરે નથી મળી જોબ મને એમ કહું છું. સમજાય તમને એમાં? ફોન કરું દામિનીને. રૂબરૂ આવે ને એટલે એને પૂછી લેજો. હો, તમે શું પૂછવા હું આવ્યા હતા એ મને પૂછો ને. આનું જ પૂછવા આવી હતી હું તને. મળી ગયો જવાબ? જો દામિની નોકરી કરે છે અને તું આવી રીતે ઘરે બેસી રહ્યો છે ને, એ સારું નહીં લાગે. એટલે તને જે પણ નોકરી મળતી હોય ને તે તું કરવા માંડજે. એટલે હવે તમારે મને સંભળાઈ દેવાનું છે એમ ને? અરે હું તને સંભળાવતી નથી, હું તને ખાલી કહું છું. તો આ શું થયું? દામિની જોબ કરે છે ને હું રખડું છું. તમે છે ને મને થોડુંક શાંત છોડો. આ ઘરની અંદર તો એવું છે કે કોઈને કશું કંઈ કહેવાતું જ નથી મારાથી. આને કહું તો આમ ચાલ્યો જાય ને આને કહું તો આમ ચાલ્યો જાય. પણ એને ખબર નથી પડતી કે બાયડી નોકરી કરે છે ને પોતે ઘરમાં બેસી રહ્યો છે. મોઢું ફેરવી લેશો ને એનો મતલબ એમ નહીં કે મારા સવાલનો જવાબ ના આપો. સવાલનો જવાબ તો તોય આપવો જ પડશે. બોલો તમારો સવાલ. શું નક્કી કર્યું? આ સવાલનો લગભગ તમને ઓફિસમાં જ જવાબ મળી ગયો છે. અને હા જવાબને મારે બદલવો હોય તો? બદલો. તમારી પાસે ઓપ્શન હોય તો. ઠીક છે, ઓપ્શન ઘણા બધા છે મારી પાસે. તમારો ફાઇનલ જવાબ છે ને કે તમારે નોકરી નથી કરવી? ના. મળી ગયો જવાબ? કઈ વાંધો નહીં. તો કાલે છે ને હું મારી બેગ પેક કરું છું અને મારા પપ્પાના ઘરે જતી રહું છું.
અહીંયા જોબ કરીને તમને બધાને પાલવવા એના કરતાં તો સારું ને કે મારા બાપના ઘરે જતી રહું, ત્યાં 2-5 રૂપિયા આપું. બરાબર છે. એટલે મામલો અહીંયા સુધી પહોંચાડી દીધો એમ તે? હા, સીધી એવી વાત છે. તમારે કમાવું નથી તો હું શું કરું? કમાવું નથી. મેં ક્યારે ના પાડી? સવારે, અત્યારે. જો તારી ઓફિસમાં મને કોઈ મોટી પોસ્ટ નથી મળી જતી કે હું એને ના પાડી દઉં છું. મારા લીધે એટલીસ્ટ તમને એ નોકરી તો મળી રહી છે. બાકી તમારા લીધે તમને કે નોકરી પણ ના મળી ને. ઓહો હો હો, તમારા લીધે. એકચ્યુઅલી તમે ઓફિસમાં એવું કીધું હતું કે તમારામાં એબિલિટી નહીં હોય એટલે તમને પ્યુનની નોકરી મળી. એનો મતલબ એવો છો કે તમારી ઓળખાણથી ખાલી કંપનીમાં એન્ટ્રી જ મળી છે. તમારી ઓળખાણથી જો જોબ મળી હોત ને તો કંઈક સારી પોસ્ટ મળી હોત. ઠીક છે? એટલે એબિલિટીની વાત તો પહેલાં નહીં કરતા. બીજી વાત કે હું પ્યુનની નોકરી નહીં કરું, ફક્ત 7,000 રૂપિયા. હા તો નહીં કરતા ને. મેં તો કહ્યું તમને કે હું જતી રહીશ મારા બાપના ઘરે, ત્યાં જ રહીશ. જ્યારે કોઈ સારી નોકરી ગોતી લો ને ત્યારે પાછી આવી જઈશ. બોલો, નોકરી નથી કરવી મારે. અરે હું કઈ નવરી છું કે તમને બધાને પાલવું? પૈસા કમાઈને તમને આપવાના. એટલે એ પણ સંભળાવી દીધું તમે એમ ને? હા, કાલે સવારે તૈયાર થઈ જજો, મારી સાથે જોબ પર આવ. સમજી ગયા? મારે જોબ નથી કરવી. જોઉં છું કે સવારે કેમ નથી આવતા. હલ્યા પાટણ શેરની લે મોડું થાય છે. હે તમે ક્યાં જાવ છો? અને એ બે હારે? ઠીક, તું આજ નોકરી નહીં જાતી હોય, તાર બાપુને ઘરે જાસ? નો, જોબ પર જ જાઉં છું. હા, પપ પર બસ. પણ અત્યારે બે હારે ક્યાં જાવ છો એમ? બંને જોબ પર જઈએ છીએ. જોબ પર બંને કેમ? આમને તો ક્યાં કઈ નોકરી ધંધો છે? એ તો નવરાના થાટા મારતા કેદુના લગભગ 6-8-12 મહિના થયા હશે. તમે એક બાકી હતા સંભળાવવામાં. ના સંભળાવે ને એટલે જ તમને સાથે લઈને જાઉં છું. સમજી ગયા? તમને ખોટું લાગી ગયું? માં હું તો આમથી કહેતી હતી હો. હા, મળી જશે જોબ મને. હાઈસ માતાજી, પોપ તમને મળી ગઈ ને એટલે હું રાજીને રેડ થઈ ગઈ. બોલો તે હારું લે. સીમા મળી? પ્યુન. તારે એ બધું કહેવાની ક્યાં જરૂર છે? એને ક્યાં ખબર પડે છે કે પ્યુન એટલે શું છે? કહેવા દો. હા, કઈ નહીં. પ્યુન એટલે શું થાય ખબર છે? હા, એ તો પૂછતા જ રહી ગયું. પ્યુન એટલે શું થાય? જોયું? હું કહેતી હોય ને સાચું જ હોય. હું સાચું? કંઈ જ નહીં, બસ અમારે મોડું થાય છે અમે લોકો જોઈએ. ના, ઊભા તો રહ્યો પેલા. કેટલો પગાર તમારો કેટલો છે? મારા ઘરવાળા કહેતા હતા જેટલું મારા ઘરવાળા કમાય એટલું જ તમે કમાઓ. એટલે તમે કેટલું કમાઓ? તમારા ઘરવાળા કમાય એટલું. મારા ઘરવાળા કેટલું કમાય? હું કમાવું એટલું. એ તો સાચું, પણ આમ કહેવાય કેટલા? 1000, 2000, 5000 એમ. અમે બે કમાઈ એટલું. નહીં સમજાય મને, જવા દો. પણ આમનો કેટલો પગાર છે એમ કહું છું. 70,000, 17,000. ગણતરી આવડે છે તમને? એમ વાંધો ન આવે, પણ આમ સામે પૈસા પડ્યા હોય ને તો મને એવી ખબર પડે કે આ જાજા કહેવાય ના ઓછા કહેવાય. 7,000. હે 7,000? ઠીક, જે હોય મળી ગઈ નોકરી ને પુગાય. આ કેવી વાતો કરતા હતા હંધાય. બોલો, કાલ જ તે હજી રંજનબા આવીને હાલો જોબમાં મોડું થાય છે. હાલો ફટાફટ. મોડું થાય છે. સારું થયું નોકરી મળી ગઈ. રંજનબા કેવું બોલતા હતા બા, મને ન ગમે મારા દિયરનું કોઈ આવું બોલે. હારું લો, કામ થઈ ગયું મારે તો. દેવ, ગોપી, આ દેવ ક્યાં જતો રહ્યો છે? ક્યાંય દેખાતો નથી. તમને નથી ખબર? ના, મને અરે નથી ખબર. રે, કેમ? તમે ઘરમાં રહ્યો એટલું જ, બાકી તમને કાંઈ ખબર હોય નહીં. ગોપી, આખો દિવસ હું ઓફિસના કામથી બહાર જતો રહું છું, તો મને કેવી રીતે ખબર પડે કે ઘરમાં શું ચાલે છે શું નહીં? કરો વાત, પણ મને હંધીએ ખબર હોય. કોણ ક્યારે ક્યાં જાય છે, કોણ ક્યારે ક્યાંથી આવે છે, હંધી મને ભાન હોય. હશે પણ અત્યારમાં ક્યાં છે દેવ? મારે એનું ખાસ કામ છે. હા જો, ઈ તો રોયો જ ગયું કહેવાનું. ઈ નોકરીએ ગયા છે. શું? હા દેવ અને નોકરી, હા. બંને વચ્ચે આમ ક્રોસ સંબંધ છે, પણ છતાંય ગયો છે.
મતલબ ઘણા વર્ષોથી આમ તો હું જાણું છું ત્યાં સુધી એકાદા વર્ષથી તો ટ્રાય કરે જ છે. પણ ભલે ને લે, એવું થોડું છે કે દુના બિચારા મથતા હતા તે આજે એમ નોકરી મળી ગઈ તે દામિનીની હારે જ ગયા નોકરીએ. શું? સાચું કહું, મને તો દામિની ઉપર આમ એવો ગૌરવ થાય કે ન પૂછો વાત. માન્યામાં નથી આવતું કે દામિની વહુ દેવને કામે પણ લગાડી શકે. કેમ ન લગાવી શકે? લે, પોતે આટલું કમાય છે એને બધાય કેવા ઓળખે છે માણસો, અને હન ધાઈને ખબર છે કે દામિની વહુ રહીને આપણી કેટલુંય કમાય છે. તમે જ તો કહેતા હતા કે તમારે જેટલું જ કમાય છે એમ. તો સારું કહેવાય ને. તો પછી આખરે ગમે એમ તોય મારો ભાઈ પણ કામે ચડી ગયો. હા, ઈ જ તે બિચારા કેટલા ઉપાધિમાં ફરતા ખબર છે ને તમને. હમ. હવે તો બે નોકરી હારે જાશે ને હારે આવશે. મારી તો આંખું ટાઢિયા જોઈને. હા, મારી પણ આ વાત સાંભળીને મારી પણ આંખો ટાઢી થઈ રહી છે. પણ કઈ નોકરીએ લાગ્યો છે દેવ આપણો? મતલબ કઈ જગ્યાએ અને શેની નોકરી છે? હવે એવું તો મેં કઈ થોડું પૂછ્યું હોય કે ક્યાં તમે લઈ ગયા છો? જાણે કે મેં આખું સુરત તમારું જોયું હોય. મેં અહીંથી ના કોઈ નથી જોયું, તો હું લેવાનું પૂછું ક્યાં લઈ ગઈ? તું કહેતી હતી કે હું આખો દિવસ ઘરે હોઉં છું, મને બધી ખબર હોય છે કોણ ક્યાં જાય છે, ક્યાંથી આવે છે. પણ એવું મેં નહોતું પૂછ્યું કે ક્યાં લઈ ગયા. પણ એમની નોકરી છે ને એ ફ્યુઝની નોકરી કહેવાય એવું કીધું તું. ફ્યુઝ? હા, ફ્યુઝની મારા ખ્યાલથી ને કઈ સમજવામાં ફેર પડતી હશે. હે મતલબ કે આવી કોઈ નોકરી આવતી નથી પણ તમને છતાંય નહીં ખબર હોય, મન નો ખબર હોય, મને એમને કીધું તું. તમને નો એવી ખબર પડતી હોય, કઈ બધી તમને ન ખબર પડે, પણ એમને મને કીધું તું, મને યાદ છે ફ્યુઝની જ નોકરી કીધી હતી. ફ્યુઝ હા, હશે, કંઈક આવતા હશે નવા નવા ડિપાર્ટમેન્ટ. આમ પણ આજકાલ ઓફિસોમાં ધંધામાં ઘણા બધા અપડેટ્સ આવ્યા છે. કંઈક અલગ પ્રકારનો ડિપાર્ટમેન્ટ હશે. હા. અને શું આમ કંઈક પગાર તો નક્કી કર્યો હશે ને? શું પગાર? પગાર મેં પૂછ્યું તો પૂછ્યો તો તને ખ્યાલ જ હશે. કેટલો પગાર કીધો? અહીં તો કાળા એટલા મકોડા, પણ કેટલો કીધું તો કહું, 7,000 કે 70,000 એવું કંઈક બોલ્યા હતા. કેટલા? 7,000 કાં તો 70,000, બેમાંથી એક બોલ્યા હતા. 7,000 થોડી હોય. 7,000માં કઈ થોડો દેવ નોકરી કરવા કઈ જતો હશે. મેં તો એકવાર વાત કરી હતી, 18,000 રૂપિયા પગાર આપતા હતા, છતાંય ના પાડી હતી. હે? તો પછી 7,000માં થોડી જવાનો છે કઈ? તો એ આખરે ઓછા કહેવાય ને. મતલબ 70 હશે. આ તો તારી મિસ્ટેક 70, થતી હશે. તો 70 રહેશે. હા ઠીક છે. હું એ આવશે ને એટલે એને મળી લઉં છું. હા. પણ આજકાલ તો આમ એનો ટાઈમ પણ કંઈક મોડો હશે એવું કઈ છે? કારણ કે ઘરે આવું છું ત્યારે ઘરે નથી હોતો. એવી બધી મને ન ખબર પડે, પણ છે ને આ હંધુય મને એ દામિની વહુએ કર્યું હોય ને એવું લાગે છે. કેટલી હારી બાપા, ભગવાન હવ નાવી દેરાણી આપે. અત્યાર લગી આપણું ઘર હોકાવ્યું અને હવે પાછા દેવભાઈની નોકરીએ સડાવી દીધા. બોલો. સારું ભગવાન સૌનું ભલું કરશે. હા સારું, ચાલ હું જઉં છું ઓફિસે. સાંજે થોડું ઘણું લેટ થશે. હા હા, વાંધો નહીં. ચાલ, જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. યશ શું વાત કરે છે? આમાં ફાઇલ મને નથી મળતી. જોઉં છું, વેઇટ. ફાઇનલમાં ને? અરે નથી આમાં. કેટલી વાર કહું? તું છે ને આવીને ચેક કરી જા પહેલા. કેટલા વાગ્યા છે? એક તો મારી ચા નથી આવી. રામો, મારી ચા ક્યાં છે? કેટલી વાર તને કહેવાનું કે મારી ચા મને ટાઈમે જોઈએ છે? ખબર નથી? તમારી એબિલિટીના લીધે રામુને શામુને બધાને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. હવે આ દેવું છે તો તમને એટલી ન ખબર પડે કે હવે હું પ્યુનની નોકરીમાં છું, તો મને એટલે કે તમે ક્યારેક જાતે ચા પી લ્યો એટલું મારે ઓછું એમ. પહેલા છે ને જાઓ, મારા માટે છે ને ચા લઈને આવ, પછી આપણે આગળ વાત કરીએ. આજે આવશે ચા? જી મેડમ. થેન્ક યુ. શું વાત હતી? તમે મારા પતિ છો, મારે જાતે ચા લઈ લેવી જોઈએ ને? દેવેન, તને કેમ એટલી વાત નથી ખબર પડતી કે આ ઓફિસ છે
અને હું તારી બોસ છું. એટલી વાત નથી ખબર પડતી તને? હા, પતિ પત્નીના સંબંધ ઘરે હોય ને, અત્યારે બે પ્રોફેશનલ હો, જે પણ હોય ને એ ઘરે કહેવાનું મને. અહીંયા તો હું જ માલિક છું. હું જેમ કહું ને એમ કરવું પડશે. દિવસમાં જો હું કહું ને કે મને 5 વાર ચા જોશે તો 5 વાર લાવવી પડશે. ચા લાવ્યા પછી હું એમ કહું કે હવે મારે ચા નથી પીવી, મારે કોફી પીવી છે, તો એ પણ લાવવી પડશે. જી મેડમ, સમજાઈ ગયું. પ્રોફેશનલ અને પર્સનલ. એક મિનિટ, બીજી એક વાત તો કહેવાની રહી જ ગઈ. જો જેમ તને એવું થાય છે ને કે અમારા લેવલનું કામ નથી, હું પ્યુનની નોકરી કરું છું, એવી જ રીતે મારી પણ અહીંયા કોઈ ઇજ્જત છે. આ મેં 3 વાર ચા માટે બૂમ પાડી કે મારી ચા ક્યાં છે, મારી ચા ક્યાં છે, પણ બીજા કોઈની સાથે આવું ન કરતું. બીજા કોઈ આવી રીતે 3 વાર બૂમ પાડશે ને તો નોકરીમાંથી તને કાઢી મૂકશે. અને આ નોકરી ગઈ ને તો પછી મારે વિચારવું પડશે કે તારી સાથે તારા ઘરમાં રહેવું કે ન રહેવું. જી મેડમ. અને બીજી વાત કે આજ પછી જ્યાં સુધી હું જોબ કરું છું ને ત્યાં સુધી ઓફિસમાં પણ કોઈને નહીં ખબર પડે કે હું તમારો પતિ છું. કંટાળો આવે છે, કઈ મજા નથી આવતી. નહીં, પેલી ગોપીને પણ બહુ હેરાન કરી. શું કર દેવુ, દેવુ, બોલો. આપ બેસો. શું કરતા હતા? ટોયલેટ ગયો તો. તમે ને તમારા કામ. હું શું કહું છું દેવેન, આજે છે ને ઓફિસે બહુ જ કામ હતું, બહુ થાકી ગઈ છું, જરાક પગ દબાઈ દો ને. આજે હું તમારી ઓફિસે સાથે જ આવ્યો હતો, મારે બહુ કામ હતું. તો શું થઈ ગયું? મારા કરતાં તો ઓછું જ કામ હોય ને. અને મને એક પગ દબાવી દેશો તો શું થઈ જવાનું છે? ફટાફટ પગ દબાવો. એટલું બધું વિચારો છો શું એમાં? કઈ વિચારવા જેવી વાત હતી? ધીમે વાગે મને. રોબોટ ખરીદી લે. રોબોટની શું જરૂર છે? તમે છો ને મારી પાસે. એબિલિટી વેલ્યુ છે ને એબિલિટી. તમારી વેલ્યુ નહોતી, હવે તમારી વેલ્યુ થઈ. આ લોકો કેટલું બોલતા હતા ને તમને, ટોન્ટ મારતા હતા કે તમે ઘરે નવરા બેઠા રહ્યો છો. સવારે કીધું નહીં ભાભીએ કે બધા વાતો કરતા હતા? હવે જુઓ, તમારી વેલ્યુ વધી ગઈ. નોકરી કરો છો તમે, નોકરી. કોઈક વિડીયો ઉતારતું હોત ને તો ખબર પડત કે આ વેલ્યુ વધી કે વધારાની વધી ગઈ. કંઈ નહીં તો મહિને 7,000 તો આવશે કે નહીં તમારો પગાર? પગાર બધું સમજાય છે, છોડ ને. શું સમજાય છે? આ 7,000 પગાર જે છે ને એની વેલ્યુ છે. વટ તો એવી રીતે કરો છો ને જાણે 70,000 પગાર હોય. થશે. અમુક લોકોનો સમય નબળો હોય, અમુક લોકોની યારે માણસો નબળા હોય. થાય, બધું થાય. તમારું શું છે આમાં? કઈ સમજાયું નહીં મને. ગોતું છું, પ્રશ્ન મળી જાય ને એટલે જવાબ આપી દે. હો, અત્યારે દાબી દઉં, તારા પગ દાબી દઉં. ગળું દુખે છે? નહીં, એની જરૂર નથી. તમારું દુખતું હોય તો કહો, હું દબાઈ દઉં. દબાઈ દે. જો તને કહી દઉં છું, આ પગ પગ દબાઈ છે એને વાંધો નથી મને, પણ આ વાત અને હું જે જોબ કરું છું ને, મજબૂરી મારી, હું જે જોબ કરું છું ને એના વિશે ઘરમાં કોઈને ખબર ન પડી જોઈએ. શું કામ? મહેરબાની કરજે. શું કામ ને આવા પ્રશ્ન કરવાની જગ્યાએ તું ખાલી મહેરબાની કરીને એક વાત સાંભળી લે મારી. જો પ્યુનની નોકરી કરું છું અને મારો પગાર 7,000 રૂપિયા છે, આ બેમાંથી એકોય વસ્તુ ઘરમાં કોઈને ક્યાંય ખબર ન પડવી જોઈએ. પણ મને પૂછે તો મારે શું કહેવાનું? હવે આપણે બંને એક જ ઓફિસમાં કામ કરીએ છીએ ને.
એ તને અને મને ખબર છે. આપણે બે એક ઓફિસમાં કામ કરી છીએ ને, એ ઘરમાં કોઈને નથી કહેવાનું. મહેરબાની. સારું. અને કોઈ પૂછે ને કે એનો પગાર કેટલો છે, તો એને કહી દેવાનું કે મને કાંઈ નથી ખબર, એને જઈને પૂછો. વિચારીને જવાબ આપીશ. ત્યાં સુધી પગ દબાવ, હા, પછી માથું પણ. ઊંઘ આવે એટલે કહેજો હો. ખરેખર હા, તમારે મસાજ પાર્લર ખોલવાની જરૂર છે. પગ દબાવ. મારે પાણી નથી પીવું. તેલ છે. મને કઈ વાગતું દુખતું નથી. મને દુખે છે ને, મને માથું દુખે છે. અને એમ પણ આજે સન્ડે છે તો વિચાર્યું કે તમે થોડીક તેલની માલિશ કરી દો મારા માથામાં. ચલો ફટાફટ, કેટલું વિચારો છો? લગાવું છું. આજે જ સન્ડે આજે છે ને એટલે હા. ચાલ તમારા હાથમાં જાદુ તો છે હો. અહીંયા હા. દેવેન, માથું છે માર તીરે હા. સોરી. કામ બરાબર ન થાય. લાવો હું માથું દબાવી દઉં. આ તને અચાનક શું થયું? બા આવે છે તમારા. તો શું થયું? તો શું થયું એમ? તો એક કામ કરો ને, કહી દો ને તમારા બાને કે તમે પીયુની નોકરી કરો છો. આ શું કરો છો? કઈ નહીં મમ્મીજી, દેવેનને માથું દુખતું હતું ને તો માથામાં તેલ નાખી દેતી હતી. અચ્છા, ઠીક છે, કઈ વાંધો નહીં, કરી દે. શું કહેતા હતા કે તો શું થઈ ગયું એમ? મમ્મી આવે છે એટલી બધી હિંમત છે તો પછી બધાથી છુપાવવાનું શું કામ કહો છો? બધાને કહી દો ને કે હા હું પીયુની નોકરી કરું છું, મને કોઈ જ વાંધો નથી, મારા માટે આ નાનું કામ નથી. કેમ નથી કહી શકતા? આપણે તેલ લગાવવાનું કન્ટિન્યુ કરીએ. હા હા, નો પ્રોબ્લેમ. ઓકે ઓકે, હા મૂકું છું. દેવાંગ, હા બાપ. મારે તારી સાથે થોડી વાત કરવી છે બેટા. બોલો ને બાપ, શું વાત કરવી છે? ના એટલે આજે મેં એવું જોયું કે દેવ અને આપણી બહુ દામિની બંને જણા બેઠા હતા અને હા તો ના એટલે દેવ છે ને તે દામિનીને માથામાં તેલ નાખી આપતો હતો. એમાં શું થઈ ગયું બાપ? આ બંને હસબન્ડ વાઈફ છે, કદાચ સાથે બેઠા હોય ને વાતચીત કરતા હોય કે પછી આવી રીતના દેવેન અને દામિની જે કંઈ પણ તમે જોયું છે એ પ્રમાણે હોય તો શું વાંધો છે? આખરે એ પણ એક પ્રેમ જ છે ને. હું એમ નથી કહેતી, પણ હું ઘણા દિવસથી જોઉં છું દેવેન થોડો મૂંઝાયેલો રહે છે. મને કંઈક સમજ નથી પડી રહી શું થઈ રહ્યું છે એની સાથે. હા, મને તો એવું ક્યાંય લાગ્યું નહીં. જોકે ઘણા સમયથી હું મળ્યો નથી, પણ જે રીતે ગોપી વાત કરતી હોય છે એ રીતે એ બંને જણા બહુ ખુશ હોય છે, સાથે સાથે નોકરીએ જાય છે, સાથે સાથે ઘરે આવે છે. તો બંને જણા હંમેશા એક સાથે એકબીજાની સાથે ખોવાયેલા છે, તો એમાં કંઈ મને નથી લાગતું. ના, કંઈક તો વાત છે જે દેવેન આપણાથી છુપાવે છે. મને એવું લાગે છે કે આજે જે રીતે દામિની ગોપીને બોલ્યા કરે છે તો એ દેવેનને પણ નહીં બોલતી હોય એવી રીતે. પણ બાપ, એક પત્ની શું કામને પોતાના પતિ સાથે આવું કરે કંઈ? અને વાત રહી આ ગોપી સાથે આ બધું કરવાની, તો હોય દેરાણી જેઠાણીમાં ક્યારેક
થોડી ઘણી અનબન હોય એમાં કંઈ મને છે ને તમારો પોઈન્ટ વ્યાજબી નથી લાગતો. જો બેટા, દેરાણી જેઠાણીમાં વાત હોય એ હું સમજી શકું છું, પણ પોતાના પતિ સાથે જો આવી રીતે વાત કરતી હોય ને એ યોગ્ય નથી. અને હું દેવેનના મોઢા પર લાચારી જોઈ શકું છું. હું માં છું એની, મને નહીં ખબર પડતી હોય. દેવેન શું કામને લાચાર રહે આ ઘરમાં? મને વાત કરી શકે, તમને વાત કરી શકે, અને શું કામ બા ખોટે ખોટા મગજમાં વેમ નાખી રહ્યા છો? આ કંઈ નથી એવું. એવું કંઈ હોત તો પછી ગોપીએ પણ મને વાત કરી હોત, એના ધ્યાનમાં પણ આવ્યું જ હોત ને કંઈ ને કંઈ. તું ભલે ગમે તે કે, પણ મને તો આમાં કંઈક એવું લાગી રહ્યું છે કે જે દેવેન આપણે કહી નથી શકતો. તું એક કામ કર ને, તું કંઈક તપાસ કર ને કે શું વાત છે કે જેને લીધે દેવેન આવી રીતે રહે છે. આટલું કામ કર ને મારું. ઠીક છે, આમ પણ આજે રજા જેવું જ છે. બહાર જતો હતો એક કામથી, પણ ચાલશે. દેવેન જો ઘરે હોય તો દેવેનને અત્યારે મળીને જ વાતચીત કરી લઉં. તમારો વહેમ દૂર થતો હોય તો મને કંઈ વાંધો નથી. હા કર ને એવું. હા ઠીક છે, હું મળી લઉં છું. ક્યાં છે? એ કદાચ હમણાં તો એ લોકો હતા અહીંયા, પણ કદાચ એ લોકોના રૂમમાં કદાચ ગયા હોય. પણ તું છે ને તે દામિની સામે વાત નહીં કરતો આ બધી. હા ઠીક છે, એને એકલો બોલાવીને પર્સનલી વાત કરી લઈશ. ઠીક છે. હા કંઈ નહીં, છોડું છું હમણાં, વાત કરીને જાઉં. હા. કંઈક તો વાત છે જેને લીધે દેવેન આવી રીતે રહે છે. જાણવું તો પડશે જ. દેવેન, મને છે ને ઊંઘ આવે છે. તો શું તો મારે સૂવું છે ને, તો જરીક બ્લેન્કેટ ઉડાડી દો ને, ઓશીકું બરાબર કરી દો. ચલો. દામિની, હા આપણે ઘરે છીએ. તો મને ખબર છે. એક તો તમને હમણાં તેલ નાખી દેવાનું કીધું હતું ને, એ માથામાં તેલ પણ બરાબર નથી નાખ્યું તમે. માથું પણ દુખે છે હજુ. દામિની, તને એવું નથી લાગતું? ચાલો, જોબ ઉપર તો હું પ્યુન છું જ તમારો, એટલે એમ તો આખી ઓફિસનો છું, પણ મને ફીલ એવું થાય છે કે હું તમારો પર્સનલ પ્યુન છું. છોડો, પર્સનલ અને પ્રોફેશનલની વાત તમે કરી હતી, પણ તમને એવું નથી લાગતું કે ઘરે આવ્યા પછી પણ હું એ ઓફિસનો જ પ્યુન રહું છું? આમાં તમારો પતિ ક્યાંય નથી દેખાતો ને? તમને એ યાદ રહી છે કે તમે મારા પતિ છો, તો તમને એ કેમ યાદ નથી રહેતું કે તમે મારી ઓફિસના પ્યુન પણ છો? અને કેવી રીતે તમારામાં એટલી હિંમત આવી શકે કે તમે આવું બધું બોલો છો? મતલબ તમે વિચારતા નથી? જરાય નાક કાન જેવું છે તમારામાં? જરાય શરમ બાકી છે? અરે તમારી જગ્યાએ હું હોય ને તો તમારી સામે છે ને આંખ મળાઈને વાત પણ ના કરી શકું, એટલી શરમ આવે. અને અત્યાર સુધી તો કદાચ મેં છે ને મારું જીવન પણ ટૂંકાવી દીધું હોય. હા, તો તે પર્સનલ અને પ્રોફેશનલની વાત કરી હતી ને, એ મને યાદ આવી ગયું. પણ મને નહોતી ખબર કે પર્સનલ અને પ્રોફેશન પરફેક્ટ બંને સાઈડથી હશે. પણ મને સમજાડું જ નહીં ચાલુ કે આ પ્રોફેશનમાં પ્યુન છે ને, એ પર્સનલમાં પણ પ્યુન હશે, અને આ પર્સનલમાં જે પતિ છે ને, એ સાવ પતિ જ હશે. બોલી લીધું તમે? બોલી લીધું? જરા શરમ નથી આવતી તમને? ક્યાર ના બોલે જાઓ છો. તમારે છે ને હું કહું ને એમ જ કરવાનું હોય. આ મારા પૈસા પર પલો છો તમે. કોના પૈસા પર? મારા પૈસા પર. આજે મને મારી પસંદગી ઉપર છે ને થૂ થાય છે કે કેવી રીતે મેં તમારા જેવા છોકરા સાથે લગ્ન કરી લીધા, અને એ પણ અરેન્જ મેરેજ નહીં, લવ મેરેજ. માણસ સાચું જ કહે છે કે માણસ છે ને પ્રેમમાં એકદમ આંધળો થઈ જાય છે, અને હું તમારા પ્રેમમાં એકદમ આંધળી થઈ ગઈ હતી. કઈ જોયું નહીં, વિચાર્યું નહીં. વરસ દિવસથી ઘરે નવરા બેઠા છો. ક્યારે વિચાર આવ્યો છે કે લોકો મારી કેવી વાતો કરે છે? તમારી જગ્યાએ હું હોત ને તો ક્યારની મારું જીવન મેં ટૂંકાવી દીધું હોત. કે આવી રીતે બધાની વાતો સાંભળવી, બધા મેળા મારે, એના કરતાં તો સારું છે કે હું છે ને જીવું જ નહીં.
પણ તમને તો છે ને શરમનો એક છાંટો પણ નથી. શું કરું? શરમ તો મને આવે છે, પણ હા, મારી માં, મારો ભાઈ, ભાભી, બધું ફેમિલી છે ને મારી પાછળ છે ને બધા, એટલે થોડુંક દયામાં પાછો પડી જાઉં છું. દયા? એ લોકોની દયા આવે છે, મારી દયા નથી આવતી તને? મારી દયા નથી આવતી તને? હું પણ તારી પત્ની છું ને. તને એ ખબર ના પડી કે હું ઓફિસમાં જાઉં છું ત્યાં બધાને ખબર પડશે કે તો દામિનીની કેટલી બેઇજ્જતી થશે કે યાર દામિનીનો ઘરવાળો પિયુનની નોકરી કરે છે. મેં નથી ખબર પડવા દીધી ને કે હું આજે નથી ખબર પડી, કાલે ખબર પડી જશે તો? દામિની બહુ શું ચાલી રહ્યું છે? આમ ના હોય, આવી રીતે નહીં. જો હું છે ને અહીંથી આમ આવું ને એટલે શટ અપ. શટ અપ યુ. બધું સાંભળ્યું છે મેં બહારથી. જો અમારા બંનેની પર્સનલ વાત છે, તમે અહીંયાથી જઈ શકો છો. સાંભળી મેં તમારી પર્સનલ વાત. એ મોટા ભાઈ, તમારો ભાઈ છે ને તમારો પર્સનલ નોકર નથી. છે એ મારો પર્સનલ નોકર છે, સમજી ગયા? તમારે મને શીખવવાની કે કહેવાની જરૂર નથી. યાદ છે ને, તમે કમાવા જાઓ છો ને તો તમારા જેટલો જ પગાર હું પણ લઈને આવું છું. બસ મોટા ભાઈ, દીદી બહુ તમે જો આ ઘરના લક્ષ્મી ના હોત ને તો કદાચ આ હાથ અત્યારે અહીંયા આવી રીતના ઊભો ના રહી ગયો. જોયું ને, તારા લીધે આજે આ બધું સાંભળવું પડે છે મારે. એના લીધે નહીં, તમારા લીધે બધું સહન કરવું પડે છે આને. મોટા ભાઈ, અને ડોબા, શરમ કે નાક જેવું કઈ છે કે નહીં? તારા ભાઈને વાત ના કરી શકતો તું? મને કહી તો શકતો હતો ને કે તને આ બધી પ્રોબ્લેમ છે ઘરમાં? વાત કેમ ના કરી? કઈ રીતે કહું? અત્યાર સુધી આ તમે બધા મને પાલવતા હતા. પછી દામિની આવી, ઈ પણ નોકરી કરતી હતી. પછી એના ઉપર મારું ઘર હાલતું હતું, મારું ભરણ પોષણ હાલતું હતું. પછી જ્યારે એક સમયે તો શરમ આવે ને, એટલે મેં આ યુનની નોકરી તારી ગુલામી કરી લેજો હો ભાઈ. મોટા ભાઈ, ખરેખર. આ વાતને પત્યું? જોઈ લીધું તમાશું, હવે જાઓ. જાઓ એટલે મારા ઘરમાં રહીને તમે મને જાકારો આપી રહ્યા છો. આ આપણું ઘર છે આ, અને આ મારો બેડરૂમ છે, તો તમે જઈ શકો છો. મારો બેડરૂમ છે ને, વાંધો નહીં. આજે આ વાતનો ફેસલો પણ થઈને જ રહેશે. કાંઈ ફેસલો ચલાનકા ક્યાંય નથી જવું. બહાર ચાલ કીધું ને તને. મારી વાત સાંભળો, આ વાત આ રૂમમાં જ રહેવા દો ને, ઘરની બહાર શું કામ કાઢવી? તમને ખબર છે ને. હવે આગળ ના વધારો ને વાતને. હજી એ ગુલામી કરવી છે પણ મારી વાત સાંભળો. ઓછી ગુલામી કરી છે તે? હે, હજી કરવી છે ગુલામી? ચાલ. પણ ગુલાબી, હાથ નહીં લગાવતા મારા ભાઈને. ચાલ. પણ મારી વાત તો સાંભળો ભાઈ. દેવેન, હાઉ ડેર! ત્યાર સુધી આ બધું ચાલ્યું, ત્યારે બોલ્યો કેમ નહીં? કહેતો કેમ નથી કોઈને? હા, શું થયું? તમે ફરવા જાવ છો? શું થયું એ જાણવું છે ને? હા. ચાલ, બધું જણાવું છું. અરે પણ ચાલ અહીંયા. મોટા ભાઈ, ચાલ કહું છું ને. પેલા દાઈજે કાં ભરેલા છે? બધું જણાવું છું. ચાલ. અરે શું કર્યું છે એમને? શું થયું? એક કામ કરો ને બા, આ ઘરમાં જે મહારાણી બનીને બેઠા છે, મોટા ભાઈ, હું કહું છું કે આપણે વાત કરીને પછી બધું. કોઈને કઈ વાત કરવાની જરૂર નથી. બધાને બધી ખબર પડી જ જશે. હા, મહારાણીને કાઢો ઘરની બહાર, એટલે આ વાતનું સમાધાન આપે અહીંયા. પણ થયું છે શું? આવું કાં બોલો છો? હા, એમને કાઢવી છે કાં? અરે બિચારી આટલું કમાઈને દેશે, આવી રીતે ઘરમાં રાખે છે આપણને હંધાઈને. એ ઘરની બહાર થોડી કાઢી મુકાય. કમાઈને દે છે, કમાઈને તો હું પણ આપું છું ઘરમાં, પણ મેં ક્યારેય તમને લોકોને કોઈને નોકર બનાવીને રાખ્યા છે ઘરમાં? તો ઈ ક્યાં અમને શું? નોકર બનાવીને ભાભી, રાખે? ઈ જ કહું છું, સમજાવો ને. ફેર એ બા દેને બાયલો બનતો, હા બાયડીનો ગુલામ તો બની ગયો છે સાવ. તમે છે ને દેવભાઈને કઈ ન કહેતા હો, તમને કહી દઉં છું. બિચારાને જેમ તેમ કાં બોલો છો? તો શું કરું? આનો નોકર બનીને બેઠો છે ઘરમાં. ઘરમાં તો ઠીક છે, પણ બહાર પણ પ્યુનની નોકરી કરે છે રાવ સાહેબ. પગાર પૂછો એમને કેટલો પગાર છે? 7,000 રૂપિયાની પગાર છે ખાલી. તમને શું વાંધો છે? ભલે ને 7,000 હોય કે 70,000 હોય, તમારે કેમ આ પાંચવી જોઈ? અને પગ ધોઈને પાણી પીવે છે, પગ ધોઈને.
પૂછ એને. એના સિવાય બીજી કઈ હેસિયત નથી રહી એની. રહી છે ભાઈ તારી? જોયું, મેં તને કહ્યું હતું ને કે દેવન કોઈ મુસીબતમાં છે, પણ મને નહોતી ખબર કે આ એની સાથે આવી રીતે વર્તન કરે છે. દેવભાઈ જો બાપ, આવું કાં બોલ્યા બધાય? શું થયું છે? એ જે કહે છે એ તો સાચું જ છે, પણ એમાં એમાં ખોટી વાત ક્યાં છે? નથી કમાતો અને એ કમાય છે તો બધી વાતમાં એ આગળ જ હોય ને, એની જ વાત માનવાની હોય. એવી રીતે કેવી રીતે? એ કમાતી હોય એનો મતલબ એ નથી કે તારા પર આવી રીતે રૂઆબ ઝાડીને તને નોકરની જેમ રાખે. સાચી વાત છે. તે કઈ બાયડી તો બાયડી હોય, કમાઈ છે નો અર્થ એવો થોડી કે તમને નોકર બનાવીને અરે રાખે. એ ક્યાં નોકરની જેમ રાખે છે? એ તો પતિએશ ને તમારા ભાઈ ફાયડાની જેમ રાખે છે એ તો. કેને બધાની વચ્ચે શરમ આવે છે હવે? તમે એમના ઉપર ખીજાવ માને. બિચારા એક તો હેરાન છે અને તમે હોત મંડાઈ પડ્યા છો. ઉપર તો એમ કહેતા હતા કે આ બેડરૂમ મારો છે, નીકળો મારા બેડરૂમ માંથી બહાર. તો આ ઘર પણ મારું છે, નીકળો મારા ઘરની બહાર. નીકળો ઘરની બહાર એટલે તમે દામિની બહુને ઘરની બહાર કાઢી મૂકશો? તો પછી શું કરું બીજું? મારો ભાઈ તો નોકર છે અને નોકરની સાથે મહારાણી કરી શોભે નહીં. તો મહારાણીને મારે આજ્ઞા તો કરવી પડે ને કે ચૂપચાપ નીકળો મારા ઘરની બહાર. તમે છે ને તમારી હદમાં બોલો મોટા ભાઈ. હું કઈ બોલતી નથી એટલે. નથી બોલતા? આ બોલવામાં કઈ બાકી નથી રાખ્યું. ઉપર જોયું છે મેં, આખા કુટુંબ અને કબીલાનું સંભળાવતા હતા. તમને કઈ કહ્યું મેં? જે પણ વાત છે મારા અને મારા પતિ વચ્ચે છે ને, તો તમે શું કામ બોલો છો? ના ના ના, એવું ન હોય હો. દેવભાઈ એટલે કઈ તારા એકના પતિ જ નથી, અમારાય છે. મારા દિયર છે, એમના દીકરા છે, એમના ભાઈ છે, એમને દાજે તો ખરું ને. અને તું કાં નોકર બનાવીને રાખશો મારા દિયરને? હવે તમે મને કહેશો કે મારે મારા પતિ સાથે કેવી રીતે રહેવું જોઈએ? હા? મગને પગ આવી ગયા. હા હો, બોલવું પડે વળી. લે તો એમ કે હું વળી કઈ બોલતી નથી, હાદી સૌ. ખોટું તો ખોટું જ છે વળી. તું નોકર બનાવી ન હાલે. બસ હવે આ બધી ક્યાં લાંબી ચર્ચા કરવાની જરૂર છે? હું કામ નહીં બાપો, તમે આવી રીતે કરશે જ નહીં હાલે. એને રાખવાની ના નથી પાડતી, પણ એવી રીતે કઈ આમ હેરાન કરી થોડું હાલે. નાક દેવભાઈ ચલાવી લેવાય ને. આ 50,000 રૂપિયા પગાર છે ને, તો આપશે એના બાપાની ઘેરે જઈને. જોઈ જી કે ત્યાં જઈને કેટલા ઓર્ડર ને કેટલા નોકર બનાવીને ફરે છે. અરે પતિને તો મારા ભગવાન માને. અરે પરમેશ્વર કહેવાય પતિ એટલે. અને તું રહી આવી રીતના તારા પગ દબાવડાય, એમને હેરાન કર, તારા પગ ધોઈને પાણી પીવડાય, એમ થોડું હાલે કાંઈ. અરે પણ જો પણ બણ કંઈ નહીં. એ તારી સાથે આવી રીતે વર્તન કરે છે ને, કોઈ હિસાબે ચલાવી નહીં લેવાય. એ ઘરની બહાર જશે. અરે મમ્મીએ શું કીધું સંભળાણું નહીં? મને લાગે છે તમારા કાન અને મગજ બંને બેર મારી ગયું છે. નિકલ ને જાને હવે. મોટા ભાઈ, દામિની મારી પત્ની છે અને એ શું કરે છે મારી સાથે, શું નથી કરતી, એ અમારી પર્સનલ વાત છે. આ ઘરમાંથી કોઈનો હક નથી કે એને આ ઘરમાંથી બહાર કાઢી મૂકે. અંકા પત્ની છે પણ પત્ની તરીકે Enough! એ અમારો વ્યવહાર છે. એ વ્યવહાર ક્યાંય બહાર તો નથી થતો ને? તું નોકર બનીને રહીશ. એવું તમને લાગે છે? અને શું ખોટું કરે છે દામિની? એનો 50,000 પગાર છે અને મારો 7 ગુણ્યા 5 કરો ને તો 35 પહોંચાય. અને એ કદાચ મને 2 ઓર્ડર વધારે આપી પણ દે તો શું ખોટું કરે છે? આ જ હકીકત છે. જે પૈસા કમાય છે એની ઇજ્જત છે. આજે મારો સમય નબળો છે, મને જોબ નથી મળતી, મને કોઈ એવું કામ નથી મળતું કે હું પૈસા કમાઈ શકું. એટલે પ્યુનની નોકરી કરું છું. આજે એ કમાય છે, મારો સમય પણ આવશે ને. એનો મતલબ એ નથી ને કે તું યોગ્ય વ્યક્તિ નથી. આવો વ્યવહાર તારી સાથે જે હોય તે. દામિની મારી પત્ની છે અને એ અહીંથી ક્યાંય નહીં જાય. અને તમે એને કોઈ પણ વાતમાં કોઈ પણ રીતે કોઈ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને એના માનને ઠેસ પહોંચે ને એવી કોઈ વાત નહીં કરો. પણ એણે બધાના માનને ઠેસ પહોંચાડી છે તેનું શું? એવું તમને લાગે છે? દેવભાઈ, તમે હોત પહેલા તો કમાતા જ હતા ને, તો તમે કઈ થોડા એવું કરતા હતા એમની હારે? તમે કેટલું સારી રીતે રાખતા હતા. એ સ્વભાવની અને પોતાના વ્યવહારની વાત છે. તો પછી
એવા સ્વભાવવાળી દેરાણી મારે ન જોઈ જે તમને હેરાન કરતી હોય. મારાથી ન જોયું જાય. મોકલી દેવાની છે તમારી દેરાણીને, એના ઘરે પાછી મોકલી દેવાની છે. હા બસ. તો બસ પછી વાત થઈ ગઈ પૂરી. પણ ત્યાં સુધી કે જ્યાં સુધી આ તમારો દિયર, તમારો નાનો ભાઈ, તમારો દીકરો એક લેવલ ઉપર એક કેપેબલ ના થઈ જાય ને ત્યાં લગન, જ્યાં સુધી હું એનાથી વધારે કમાતો ન થઈ જાઉં ને ત્યાં સુધી. એ તો કોઈ દી નહીં બને. પછી હું તને તારા ઘરેથી લઈ જઈશ. મેં એટલું કર્યું છતાં પણ સાચી જ વાત છે. મેં આટલું કર્યું તોય તમારે એનું શું કામ છે? ઓહોની મસ્ત દેરાણી મળી જશે તમને, હે ને? બધાના સ્વભાવ અલગ અલગ હોય છે. કદાચ મારી પત્નીનો આવો સ્વભાવ છે તો શું એની જેવો સ્વભાવ હું મારો કરી દઉં? નહીં ને. એ એના પિયર જઈ શકે છે, હું કેપેબલ થઈ જઈશ અને એને સાચવી શકું એમ થઈ જઈશ ત્યારે પાછું લઈ આવીશ. જોયું? જોઈ લીધું? બિચારા તારા જેટલું કમાતા નથી, મોટી મોટી આવક નથી એમની, પણ એમનું મન જો દરિયા જેવડું મોટું છે. કેવા બિચારા બોલે છે કે જે દી હું સારું કમાતો થઈ જઈશ તે દી હું મારી બાયડીને લઈ આવીશ, છોડીશ નહીં એને. ભલે તેને નોકર બનાવીને રાખ્યા કે ગમે એટલા હેરાન કર્યા, તો એ બિચારાને હજુ એની ઈ જ બાયડી જોઈશી. શું કામ રહેવું છે મારી સાથે? પ્રેમ કર્યો છે તને, અને પ્રેમમાં એવી નાની મોટી વાતો તો થયા કરે નહીં? નાની મોટી વાત બોલો, એમને નાની વાત લાગે છે આ? પ્રેમમાં વ્યક્તિઓ પાગલ હોય છે, સાંભળ્યું હતું છે. ગાંડો છું, વાંધો છે તમને? મારી પત્નીને પ્રેમ કર્યો છે એક વ્યક્તિ, અને બીજું કોઈ નથી જોતું હવે. હે તો પ્લીઝ આ કન્ડિશન પ્રમાણે એ ઘરે જઈ શકે છે. અને મારે ના જવું હોય તો? હું કમાઈશ નહીં તો તને સાચવી કઈ રીતે શકીશ? તારા બધા સપનાઓ કઈ રીતે પૂરા કરી શકીશ? આ તું જે રીતે ફ્રીલી રહી શકે છે મારાથી એ નહીં જોઈ શકાય ને. એટલે જ્યારે હું કેપેબલ થઈ જાઉં ને, કે જ્યારે હું તને કહી શકું તારે આ વસ્તુ જોઈએ છે, ચાલ લઈ લે, ત્યારે. ખરેખર તું તો હતી હું પ્રેમનો સાચો મતલબ જ ના સમજી શકે. પણ ખરેખર મેં જે કર્યું ને કદાચ એ પ્રેમ હતો જ નહીં. પ્રેમ તો તમે કર્યો છે. જ્યારે આપણે બંને મળે ત્યારે હું કઈ નહોતી. તમારી પાસે સારી નોકરી હતી, સારું એવું કમાતા, આપણે બંને ખુશ હતા. અને પછી ધીમે ધીમે સમય ફરી ગયો. તમારી નોકરી જતી રહી, મને સારી નોકરી મળી ગઈ. તમારી પાસે જ્યારે નોકરી હતી ને ત્યારે કોઈ દિવસ તમે અભિમાન નથી કર્યું. ક્યારે પણ મને એવું નથી લાગવા દીધું કે હું કોઈ ઓર્ડિનરી ગર્લ છું, મારામાં કોઈ એબિલિટી નથી, મારી પાસે નોકરી નથી. તમે બસ એક દામિની નામની છોકરીને પ્રેમ કર્યો હતો. કોઈ મોટી કંપનીમાં કામ કરતી છોકરીને ને નોકરીના ચક્કરમાં તું જ ભૂલી ગઈ, બધું ભાન ભૂલી ગઈ હતી કે જે મારી સામે ઊભો છે, જે ઓફિસમાં મને ચા આપે છે, મને પાણી આપે છે, એ બીજું કોઈ નહીં. પણ જેની સાથે મેં ફેરા ફર્યા છે એ મારો પોતાનો પતિ છે. એક જ વસ્તુ વિચારતી રહી, પૈસા છે તો બધું છે, પણ આપણે બંને સાથે હતા એ ખુશી એ પણ બધું જ ભૂલી ગઈ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે દેવી,
એમ સોરી. સોરી થોડી હોય માફી માગે છે. શું તમારે છે ને હવે નોકરી કરવાની કોઈ જરૂર નથી. લે હું હવે તમને એવી રીતે ચા આપતા નહીં જોઈ શકું. બીજે જતો રહેશે ને નોકરી કરવા. નોકરી મળે ને તો ઠીક છે, હું તો છું જ ને. પછી પાછો રખડતો થઈ જશો ને કે ભલે, મારે નથી જોઈતું તમારું કોઈ પૈસા. સમાધાન થઈ ગયું? હા થઈ ગયું. તમે તો મને કોઈ દી આમ નથી કરતા. હું પછી તને એમ કરી દઈશ તો ચાલશે? ચાલ સોરી, ભૂલ થઈ ગઈ કે કહેવાય હોય તો. વાહ ના, મર્યાદા રાખ. નાના મોટા છે બધા યાર, કંઈ પણ. અરે હું તો શેડા સાફ કરતો હા બધાની હવે ગયા ને બધા?